ઓલી જાનુડી એમ કેતી હતી કે આ પતંગ સગાવા જાવું છે. આમાં ક્યાંય છે નહીં, લાઈ દો ધારમાં જોઈ આવું. મારી હવા ની આ કેતી હતી ઝટ પતંગ સગાવી છે. હજી ખીર ની વાર છે તોય પણ આ કોણ સમજાવે આને. લાઈ દો ઓલી ધાર ઊંચી રહી ને ત્યાં જોઈ આવું. અને ત્યાં આમથી ઓલું ભૂત રહે છે ત્યાં નથી વહી ગઈ ને. લાઈ દે જોતો ઘા ક્યાં એશિયા માજી ક્યાંય જડતી નથી. હાલે લે અમારી દીકરાની આ મારી જાનુડી છે કે પછી આ શું છે? હા હે આમ તો જોયે ને બે શિંગડા છે એટલે આ તો ઓલું ભૂત થાય જ લાગે. તો હવે મારે શું કરવા ભાગવું જોઈશે. આ લે જાગી ગઈ ભાગવા દે. એ મને કોણ નતો દો હા કોઈ હી ના અરે લે છોકરો દોડે ઈ નકી હરી કરી ગયેલો હે. અમારી મધુલી ભાઈ હરી કરી ગયો. હવે ઈ છોકરા ચિક્કર પી નાખવો હે. એ હાલે લે આ તો મારી વાંહે ભૂત આલ્યું. હવે શું કરું? ઓલી મારી જાનુડી આ કેતી પતંગ સગાવા આલ્યું. હવે મને ભાગવા દે જવા દે. આ ઓલી જાનુડી ને કેવા જવું જોઈશે. આમ તો જો દાંત કેવડા છે. હા સારું કર્યું હોય ગયો. લાય ઓલી જાનુડી ને કી આવું. હજી પાછી અહીંયા બહુ પતંગો સગાવા આવે છે ઊંચી ધાર ઉપર. એટલે માર ઘરવાળો ગયો ને ઈ આમ રખડવા વઈ ગયો હે. આ તો પતંગ સગાવાનું મળી ગયું. હવે ઈ ભેગો છો ને તો કામ એ મન કરાવશે. એમ કરતા પતંગ સગાવા માંડ્યું. એટલે આ ઓલો કોણ આવે છે? આ ઈ ઓલો તો હારો આયલો આવે. હવે જ મને કામ કરાવશે. ઈ બનાવી લઈશ હું તો. એ ભાગવા દે. એ હાલે લે આ તો ઓલી પતંગ આવે ને ઘડી આવે. લાય કેવાલી ક્યાં દાસ તો પતંગ સગાવા ત્યાં તો કોઈ સગાવી નહીં હોય. મને તો સગાવા દે. એલી ભલા માણી ગલધી થઈ. હવે નો સગાવાય. ના માર સગાવી જ છે. પણ તને કોણ સમજાવ? હું આમ જો ઓલી ધાર નથી અહીંયાથી તો તારડો હું તને ગોતવા ગયો ને. મારું દીકરું આમ સિંગડા વાળું ભૂત ફૂતું તું અને જઈને આમ નાકે એડો નન ખારું થયું. અને મારી વાંહે આમ જો એટલું ધોડ્યું ને કે આ મારું પાટલું પલાળી દીધું. શું કરે ભલા માણી? તારે જવું હોય ને તો તારે ગમે એ બે ત્રણ તાર બેનપણીઓ તો છે ને ગામમાં. હા તો એને લેતી જાજે ઉડાડો પતંગ. અને એમ કરતું એને હારે લઈને જાજે ધાર બાજુ. ભૂલમાં જવું હોય ને તો ધ્યાન રાખજે. મારું તો પાટલું પલાળી દીધું. હવે ગીરબેન હું લુગડા બદલાવું એવું થાય છે. બીજું શું હાલતો આવે તું એમ કઈ. આમ તું જા તારી બેનપણીઓને લેતી જાજે અને પતંગ સગાવી અને ટાઈમ સર ઘીરે આવજો. અરે ભલે દી આસમે કાવી આવજે. હાલ તો હાલ હું લઈ હથવારો કરવા. અમારા જેવા ગરીબ ને કોણ મને ભૂખ લાગી છે. કોઈ ને તો પૈસા લઈને પતંગ લઈ આવું. કોઈ પતંગ ન લઈ દે. ગરીબ ને કોણ સારું કરે. સામની બાઈ કેટલું પતંગ સગાવવામાં દેતું નથી. મને મારીને બગાડી કાંઈક મેકી ઉપાર હાલી રાખો જડે તો એમ કાંઈક પતંગના પૈસા ભંગારે કાંઈ ચડ્યો નહીં. કાકા રે કોક આવે એની લાગે નહીં પૈસા આપે તીન લઈ લો. હાલે લે આ એક નાની છોકરી કેમ હાલી આવે? લાય તો પૂછવા દે. પેલી બટા ક્યાં જાસ? બાપા મને પૈસા આપો. બધી બાયું પતંગ સગાવવાનું આપતું નથી. પેલી ભલા માણી તમે ગરીબ એટલે કોઈ દેતું જ નથી ને. તો હવે શું કરું? મારે ઓલી મારી બાયડી છે ને એને આ એટલી બધી પતંગો લઈને હમણાં રામ જઈ સગાવા. પતંગો લઈ દીધી? હા એને આવડો ફીરકો છે પણ ઈ કાફરની છે. એ તને નહીં દે. શું કરવું હવે? પૈસા આપો. એટલે ઉભી રે ભલા માણી. આ ઈ કરવા દે લે. હાલે લે 100 રૂપિયા નીકળે. હાલે આમ જો હવે એમ કઈ તું છે ને ઓલી ધાર નો રહી અહીંયા જ ઉડાડવા મારી બાયડી જઈ છે. અને એમ કર તું એની આ લૂંટી લીજે તો. હા એમ કર હાલ તો
જો ઓલી ઊંચી થાય નથી આ ન્યા તારા લૂંટવા જવાનું અને આમથી ને ગળું કાપતી જા ગમે એવું પીડ્યું હોય ને આજ તો હે ને એ બાયડી નું પતંગ જ બધી લૂંટી લેવાની તારો બધી કાપે ને આઈ લૂંટી દે. હા એમ કર આમ જો હાલ તને હું રસ્તો સીંધી દઉં આજ તું વઈ જા અને હવે આમ જો પછી જેટલી લૂંટાય એટલી લૂંટી લીજે અને પછી ગમે તે દી પૈસા ખૂટે ને એટલે મારા ઓલે વિવાવાનું હો આ એટલા હું રખડતો જો ભલા માણી તારે મને કહેવાય ને તને કોઈ ન લઈ દે હું તો બેઠો છું તો તારે ઉપાડી છું અને આમ જો ઈ ભલે ઈ આમથી વેલી ઝટ ધીરે ઈ આવે તું લૂંટી લઈશ ને એટલે રેઠી ઈ આવશે એટલે તું ઘાયો ઘા જા અને હું ધીરે જાઉં છું મારે કામ છે ને યાર પતંગ સગાવા વી આવીશ તો હાલ તું જા લૂંટી જ લીજે બધી એટલે ઘાયો ઘા નવરી થાય હો આવા બિચારા ગરીબ નું કોણ હોય એ સારું કર્યું મને આ ભેગી થઈ ગઈ હવે આને તો મારી બાયડી કાફડ ની એવી છે આને મારીને કાઢી મેકે તો લાયો ઘીરે હાલો જાવ અને એને આમ કાઢી મેકી તો લાયો હાલો જાવ આ ઓલી દુનિયા કાકા બહુ કહેતી હતી કે હું કે પેલા તલાવ કે ધાર રહીને અહીંયા પતંગ સગાવા આવી પણ મારી શાયદ દેખાતી નથી અને મને તો એમ કીધું કે પતંગ નો લાવતી મને તો કેટલી પતંગ લઈ દીધી અને શાય દેખાતી નથી લાઈ દો ને આમ જઈને જોઉં ખરી કે પતંગ લઈને આવી છે કે નહીં નકર મારે તો ધક્કો ફેલ થશે આ એક બેનપણી આવે છે કઈ છે એ બેનપણી આ ઓલી તારે તલાવ વાળી તાર રહી ત્યાં ઓલી દિનિયા કાકા ને બહુ પતંગ સગાવવા આવી હતી એ તો ઈલપા હું નથી ગઈ હું તો આલપા જેવી આવી ભલે એમ કેતી તું પતંગો કેટલી લાવી ભલે દેવાલી એટલે તું પતંગ નો લે કે હું એટલે જ પતંગ નો લાવી હવે હેને હવારમાં પાણી ભરવાઈ ગયા ને તે એમ કેતી હતી કે મને કે કેટલી પતંગ લઈ દીધી હે ને એટલે ઈ પતંગ લાવશે અને આપણને ના પાડી અને હજી છે દેખાતી નથી હાલ જોઈને આપણે આમ થઈને જોઈ ખરા બેન પણ કીધું તું આ તારે પણ છે દેખાતી નથી આ કોક આવે હા આ દિનિયા કાકા ને બહુ જ છે હે એલી તું કહેતી હતી ને કે હું પતંગ લઈને આવીશ ને આટલું મોડું હોય પણ હું આમ મારો ઓલો ઘરવાળો રહ્યો ને ઈ ભેગો થઈ ગયો તો હું એને ભેગી થઈ ને કે સાંજે મેં કીધું પતંગ સગા ત્યાં એક જ ફિરકી લાવી હા અને આ બીજો દોરો વીટીને લાવ્યો લે ભલા મારી એક જ ફિરકી લવાય તો અમને નો કહેવાય તો ધીરે લાવે પોતે ના પાડી એટલે એમ નો લાવ્યું હવે હાલો જી હાલો એ હાલો તો હવે આપણે હે ને આ તલાવવાળી તારે ન્યા જ પતંગ સગાવા જાવું આમ સારો કોટ અહીંયા સગાવાય આ તો ઈલકા જાય હાલો એ બેન પાણી આયા પટમાં પણ છે પવન નથી તાર માથે હોય ને તો ઊંચે ઊંચે પવન તો આવે એમ કરતા આપણે તારે વહી જાય તો તું કે એમ કરી હાલો એ હાલો લાય થોડું હું લઈ લો આલે આ પીટી લઈ લો એ બેન પડી જો આ તાર આવી ગઈ બેન પડી એક વાત કહું હું કુવાડો મને શું કેતો આ તારે ભૂત થાય છે એ બેન પડી ભૂત કાઈ નો ઈ જૂના જમાનાનું બધાય કે ભૂત થાય એવું કાઈ નો હોય હવે વેતી થાને પતંગ સગાવે ને લપેડા વેડા કેવું કરે છે આ તો જાનુડીની પતંગ બધી લૂંટી લેવી એ દેતી નથી કા આવડું મોટું ઝેડું લઈને જાય જો આ જાય કેટલો થપ્પો લઈને જાય છે પતંગ આ તો લૂંટી જ લેવી છે ચડી જાવ રે ભલે આમ જુએ હું તો આલબા જેઠે લઈને પતંગ લૂંટીશ લાય વૈદા આયુલી તઈને છોડ્યું ભાઈ પતંગ લેવા જા દે એક નાય આ છોડ્યું મને પતંગ આપશો તું આ ઝેડું લઈને ક્યાં જાસ માં શીંડું હેને પડી ગયું તો ઈન હાથ લઈશ પતંગ લૂંટવાનો ઈરાદો નથી ને તારો ના પતંગ લૂંટવાનું આવતી હો મને પતંગ આપશો ના હો થોડીક જ છે આટલી તમાર જોઈ હા જો બધે બે ચાર જ છે મને આપશો ના તમે પૈસા વાળા હો એટલે અમને ના આપતા ને ગરીબ ભાઈ એટલે ના પણ અમારા આગળ થોડીક જ પતંગો છે બખર તો તન દે તો કે જોઈ લઈ જોઈ એ બેન પણ હજી આપણે પતંગ ન
સગાવીને તો આવા ગરીબ ભાઈ લાવે ઘરેથી માંડ પતંગ લઈ દે હે આ બેનપણી થી હાસું કીધું અને હે ને બેનપણી વાત કહું થોડી હે ને લાગે હે આપડી પતંગ લૂંટવા આવી હતી પણ આપણે વઢા ને એટલે વહી ગઈ હા મને એવું જ લાગે હે હાલો હવે આપણે પતંગ સગાવા જાય નકર મોડું થઈ જાય છોકરા જોડે વાળો હતો હું તો મજો ભાગી ગયો આ પણ કોઈ હે ને લાવ થોડોક આગળ હાલો જાવ આ લે તેમ છોકરીઓ હતી લાગી એને ઉપાડી ગઈ પછી ખાવાની મજા આવી જશે હા 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 તાર ઉપર જતા લાગી મારી મધુલી પાસે જાય છે લાવ છે મારી મધુલી હવે જાય આગળ બેનપણી શું કે આયા પવન તો આવશે ને યા બેનપણી આયા ઓલા કોટ કરતા સારું પવન આવે એટલે હું તને આયા લાવી છે માર ઘરવાળો ના પાડતો તો તું તોય લાવી હવે તું બેનપણી હોય એટલે હું તને કાઈ કહેતી નથી એ બેનપણી હાલે તું પતંગ ચગાવ પણી તું આ પતંગ ચગાય એ બેનપણી તું પતંગ આ ઈ બધી અંદર કે નખા પછી ઉડી જાય છે આલે તું ઉસક દેવા જા અને પડતી નહીં કે આ બેનપણી પતંગ લઈ નથી થોડી કામ હાજી જાને લાંબુ દોડો હોય ને એટલે હાલી શકે આજી જાવ ના થોડી પાછળ વઈ જાવ કટી કર હવે બસ આ બેનપણી તને પતંગ સગાવતા જ નથી એલી બેનપણી આ પતંગ હોય આ શક્તિ તેન પડી જાય આ કોક ઝાલેલી છે તમ ઘડી કાઢ્યો તો હું જોતા હું કોણ છે એ આ બેનપણી તું જોતા એટલે આ કેવી પતંગ પડી છે અને ગયુલી ત્રણ છોડીઓ આવી હતી ને ઉડાડેલી છે અને એક છોડી આવી લાઈ પતંગ ઢાલે એ છોડી ઉપાડી લેવી છે આજ બેનપણી આ દોરી દામ ઢાલી જાય છે તમે ફિરકી નું ધ્યાન રાખજો હો તમે ન્યા ન્યા રહ્યો હું જોતા હું આ તો દોડી લાઈન નીકળી એટલે હા કોણ હે આ મારો ઓલો ઘરવાળો કેતો તો એ હાસું નીકળ્યું આ તો ભૂત છે મને ભાગવા દે ને ખાઈ જશે મને લાય કાયો કમાર બેનપણીઓને કેવા દે કે આ તો ઓલા ભૂતે પતંગ પકડી છે બેનપણી તું પાછી કાવી એ ઓલી પતંગ કોને પકડી ખબર છે તને કોને એ ભૂતે પકડી હતી આ હંધો લ્યો નકર ઓલો ભૂત આવશે ને આપણે એકાદી શિકાર બની જશું એ હાલ તો બેનપણી ખાયો અકા વીક દોરો લે એ બેનપણી ઓલી પતંગ મારી જાય આપણે હે ને કાયો કા ઘરે વઈ જાય નકર આપણે આ ટ્રેનમાંથી એકાદી શિકાર થઈ જશું એન કરતા ગામમાં હારું અહીંયા સગાવાય અહીંયા કોઈ દી નો અવાય એ તો બેનપણી હાલ કાયો કા હા બેનપણીઓ એન કરતા આ ખીયરમાં આવું થાય છે તો ખીયર પછી શું થશે એન કરતા આ જણને લવાય કઈ બીક જ નહીં આ બેનપણી ખીયરને વાર તો છે થોડી એટલે ખીયર આવીને તે કોક જણને લવાય હા ને ખીયરમાં આપણું શું થશે આવું થાતું રહેશે તો